મારું નામ દેવેન્દ્રસિંહ જાડેજા અને સ્ટેશન ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું. મોરબી નગરપાલિકા અને કલેક્ટર કચેરીના સંયુક્ત ઉપક્રમે આ જે હાલે રાજકોટ અગ્નિકાંડ થયો છે એના અનુસંધાને બધી હોસ્પિટલોનું ચેકિંગ ચાલી રહ્યું છે. એમાં આજ રોજ આપણે 20થી 25 હોસ્પિટલોનું ચેકિંગ કરેલું છે, જેમાં ક્ષતિ જણાતા કે જે ફાયરની સિસ્ટમ સંપૂર્ણપણે લગાવેલ નથી એવી હોસ્પિટલોને આજે બંધ કરવાનું કીધેલું છે. અને જેમાં પેશન્ટ અત્યારે એડમિટ છે એને ઓપીડી લેવાની મનાઈ કરેલી છે. આજ રોજ જોઈએ તો ઓમ હોસ્પિટલ જે કાનના ગળાની હોસ્પિટલ છે એને બંધ કરવામાં આવેલ છે. એબીઓ પેથોલોજી જે લેબોરેટરી છે એને પણ બંધ કરવામાં આવેલ છે. સાથે સાથે અમૃતમ હોસ્પિટલ છે એમાં પેશન્ટ દાખલ હતા તો ઓપીડી પેશન્ટ લેવાની મનાઈ કરેલી છે. અને આપણે પરમેશ્વર પ્લાઝા જેમાં 4 થી 5 ડૉક્ટરો આવેલા છે એમાં પણ જે પેશન્ટ છે એને રાખવાના, બાકી ઇન્ડોર જે પેશન્ટ જે છે એને રાખવાના છે અને બહારથી કોઈ પેશન્ટ લેવાના નથી એવું બાંયધરી લેવામાં આવેલી છે.